મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે સંતો જે છે એ આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને આપણું જે મંદિર છે એ મંદિરની અંદર મિત્રો આવી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે સંતો છે એ તમામ સંતો આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા આપણા ઘનશ્યામ મહારાજના મંદિરની અંદર આવી રહ્યા છે અને પાછળ આપણી જે મેઇન 51 પોથીઓ છે એ પોથીઓ લઈ અને આપણા યજમાનો અહીંયા આવી રહ્યા છે। અને હવે અહીંયા આપણા જે યજમાનો છે 51 યજમાનો મેન એ હવે અહીંયા આ પુરુષ હરિભક્તો માથે પોથી લઈ અને આપણા ઘનશ્યામ મહારાજના ચરણોમાં મિત્રો મૂકશે। બહાર ગ્રાઉન્ડમાં ઉભેલા જે ભક્તો સુધી મારો અવાજ પહોંચતો હોય એમને નમ્ર વિનંતી, થોડી ક્ષણોમાં આપણી વચ્ચે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી આજે પોથી મિત્રો અહીંયા લાવવામાં આવી છે એ આપણા જે સંતો જે છે એ આપણા જે ઘનશ્યામ મહારાજ છે તેમના ચરણોમાં મિત્રો રાખી રહ્યા છે। સૌ સંતો, સૌ યજમાન ભક્તો, ખાસ કરીને આ બાજુ ખુરશીઓ છે એ વડીલ ભક્તો માટે ખાલી કરવામાં આવે। મિત્રો હવે આપણી આ જે તમામ પોથીઓ છે એ આપણા ઘનશ્યામ મહારાજના ચરણોમાં મિત્રો રાખવામાં આવી છે। જો મિત્રો આપણી આ તમામ જે પોથીઓ છે એ આપણા રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણોમાં મિત્રો રાખવામાં આવી છે। બાજુમાં જ આપણા રાધાકૃષ્ણ ભગવાન બિરાજમાન છે એ રાધાકૃષ્ણ ભગવાનના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે। ભવ્યાતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્યતિ ધ્રાંગધ્રાની ધરતી ઉપર આજ સુધી ન નીકળી હોય એવી વિશાળ પોથી યાત્રા ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપરથી થતી અનેક ભક્તોને ધન્ય ધન્ય કરતી, ન્યાલ કરતી આજે સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા અને એમાં રૂપાળા ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરણો સુધી પહોંચી છે। જે સદગુરુવર્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સદગુરુવર્ય નીલકંઠ દાસજી સ્વામી, એ જ રીતે પૂજ્ય મિત્રો હવે અહીંયા આપણા જે સંતો અહીંયા જે બિરાજમાન છે એ સંતોના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। પોથીનું પૂજન થયું, પોથીની આરતી થઈ। બેનો ભક્તો થોડા આગળ આવજો। બેનો ભક્તો થોડા આગળ આવજો એટલે પાછળથી આવનારા બહેનોને બેસવાની આરતી માટે જગ્યા મળી જાય। ખૂબ શાંતિપૂર્વક જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈશું।